આપણા શાસ્ત્રો કહે છે આ આપણા 6 શત્રુ છે, કામ, ક્રોધ, મદ, લોભ, આ 6 શત્રુ છે, ષડ રીપુ. ઈ નો જાય. કથા સાંભળવાથી મારા ને તમારા જીવનમાંથી જાય નહીં. તો કથા સાંભળવાથી થાય હું? જો ઈ નો જાય તો કામનું હું? તો થાય હું? થાય ઈ કે જે ક્રોધી વ્યક્તિ છે, વાત વાતમાં ન બોલવાનું બોલી દેતો હોય, કોઈને ઠપકો આપી દેતા હોય, ગેરવર્તન કરી લેતો હોય, કરવા ટાઈમે એ કરી લે, પણ પાછું જો એના જીવનમાં સત્સંગ હશે, જો એના જીવનમાં શાસ્ત્રો હશે, તો એના વિવેક પાછળથી અડધી કલાક પછી એને અંદરથી વિવેક જાગશે કે છે મારાથી તો આ ભૂલ થઈ ગઈ. જો એના જીવનમાં વિવેક હશે, જો એના જીવનમાં સત્સંગ હશે, તો એ માણસને પોતાનો ભૂલ કે ભાઈ આપણે આ ટાણે થઈ ગયું, એ થઈ ગયું, પણ આ કરવા જેવું નહોતું, આ બોલવા જેવું નહોતું. કથાઓ આ કરે છે, સત્સંગ આ કરે છે, શાસ્ત્રો આ કરે છે. અને એટલું થાય ને તોય ઘણું છે. એટલું થાય એ બહુ મોટી વસ્તુ છે કે ભૂલ થઈ તો એ ભૂલનો સ્વીકાર એ બહુ મોટી વસ્તુ. ન તો મોટા ભાગના લોકો આજે આપણે જોઈએ છીએ કોઈ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર થતું નથી. એ તો કહેવાય જાય હવે થાતું હોય કર લેજે, પાછા એમ કે પાછું એમ કે થાતું હોય કર લેજો. ના, જે સત્સંગી જીવ છે, જેને કથા સાંભળી છે, જેની અંદર વિવેક જાગૃત થયો છે, એ ન કરવાના સમયમાં વસ્તુ કરી બેસે, પણ પાછળથી એનો વિવેક એને અંદર ડંખ મારે કે ના ભાઈ ત્યાં ખોટું કર્યું છે. એના માટે અબ્દુલ કલામ એને પોતે લખેલું છે કે દેહરાદૂનની નજીક 30 કિલોમીટર ગંગાજીનો પ્રવાહ ઋષિકેશમાં જાય છે ને ત્યાં આત્મહત્યા કરવા માટે જંપલાવાની તૈયારીમાં હોય ત્યારે ભારતનો સનાતન ધર્મનો એક સાધુ એ ગંગાજીના ઘાટમાંથી એ 16-17 વર્ષના બાળકને જેમ કૂદકો મારવા જાય છે એને આમ બાવડું ઝાલીને ખેંચી લે છે. દીકરા આમ મરી ન જવાય. ભારતનો સાધુ, આ સત્ય ઘટના છે. ભારતનો સાધુ એનું બાવડું ઝાલીને એમ કહે છે કે આમ મરી ન જવાય. અરે બાપજી, મારું તો આ સપનું હતું, એ રોળાઈ ગયું, હવે હું જીવવા માટે કાંઈ લાયક નથી, હવે મારા જીવનમાં કાંઈ રહ્યું નથી. બેટા, તારા જીવનની શું આશા છે? તો કે બસ મારે તો મારા દેશની સેવા કરવી, બીજું કાંઈ નહીં, હવે આશા રોળાઈ ગઈ, હવે જીવવા જેવું નથી. દીકરા, આના કરતાં કંઈક વધારે મોટા કામ માટે તને બનાવ્યો હશે. એમ મારા વાલા ભાઈઓ, મારા વાલા બહેનો, યુવાનો જેટલા જ જીવનમાં કાંઈ પણ જગ્યાએ ક્યાંક સંજોગોમાં આપણે ક્યાંક નાસીપાસ થઈએ, ક્યાંક નિષ્ફળ જઈએ, બસ આપણી મહેનત અને ઈશ્વરનો ભરોસો કે ભગવાને કદાચ આના કરતાં ક્યાંક બીજા મોટા કામ માટે મને બનાવ્યો હશે. ને પેલી બેન્ચે બેહવાવાળા આમ જીવનમાં વાહે રહી જાય. જીવન છે ને એ એક ક્ષણે શું સર્ટિફિકેટ આવે છે, પરિણામ શું આવે છે, એનાથી જીવન મપાતું નથી. જીવન અત્યારે શું થઈ રહ્યું છે એનાથી મપાતું નથી. ભવિષ્યમાં શું શું મારા તમારા માટે રહેલું છે એ હજી મને તમને કલ્પના નથી. ભવિષ્ય ઉપર ભરોસો રાખો. સ્થૂળ કરતા सूक्ष्म પાસે વધારે શક્તિ હોય. ये सिद्धांत है शास्त्र का कि स्थूल से ज्यादा सूक्ष्म में शक्ति होती है. शरीर स्थूल है लेकिन शरीर से ज्यादा शक्ति है मन में. હા, મેં તો એવાય જોયા છે 6-6 ફૂટના જીમમાં જતો હોય, આવા બાવડા હોય, અહીંયા સુધીના ટી-શર્ટ ફાટી જાય એવા, આવા બાવડા હોય ને એવી જાતિ હોય ને એવા આમ કસેલું હોય જીમમાંથી, અને કૂતરું નીકળે તો હિમ કરીને હંતાઈ જાય. ડોગી. હા, અહીંયા બાવડા એવા હોય. શું કામ? કારણ કે મનનો પોચો છે. ઘણા ટનથી મજબૂત થઈ જાય, પણ મન, શરીર से ज्यादा शक्ति मन के पास है. ये शास्त्रों का सिद्धांत है. તમે શેત્રુંજો ચડવા જાઓ કે ગિરનાર ચડો, આરોહણ કરો, આપણા શરીરની એક કેપેસિટી હોય ને. હવે ગિરનારના 10,000 પગથિયા છે તો બધાની કેપેસિટી 10,000 પગથિયાની ન હોય. ઘણાની કેપેસિટી 600 પગથિયા ચડવાની હોય. માનો કે તમે એમ ત્યાં રજાના દિવસે આપણે ગિરનારમાં જેટલું ચડાય એટલું આનંદ કરી આવીએ પરિવાર સાથે. તમારા શરીરની શક્તિ કેટલી છે? કેપેસિટી 600 પગથિયાની. 600 પગથિયા પછી તમારા કેપેસિટી નથી. તમે 600 પગથિયા ચડી જાઓ તમને ખબર નહીં પડે. 650 સુધી માંડ પહોંચશો, થોડુંક તાણી તોણી શરીરને, બરોબર. 650, 625 30 પગથિયે તમને તેમ થાય બસ, કારણ કે શરીરની કેપેસિટી પૂરી. ત્યારે જો તમારું મન મજબૂત હશે, અરે હાલો 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 હાલો, નો હું ચડાય, હું ન ચડું તો બીજા કોઈને જ ન થાય, નો હું થાય, હાલો હાલો હાલો, એમ જો મન જેનું મજબૂત હશે ને બીજા 200-250 પગથિયા ચડી જશે. તો એ જે બીજા વધારાના 300 પગથિયા ચડાણા, એ કોનાથી ચડાણા? એ શરીરથી નથી ચડાણા, એ તમારા મનથી ચડાણા છે. એનો મતલબ શું થયો? શરીર કરતાંય મન પાસે વધારે શક્તિ છે. શરીર કરતાં મન પાસે વધારે શક્તિ છે. મન કરતાં બુદ્ધિ પાસે વધારે શક્તિ છે, ને બુદ્ધિ કરતાં પણ આત્મા પાસે વધારે શક્તિ છે. વિદેશ તમારો છોકરો ભણતો હોય, દીકરો દીકરી ગયા હોય, અને સરસ મજાનો ત્યાં સેટ થઈ ગયો હોય, કમાતો હોય, અને ત્યાં વિદેશની બેંકમાં પૈસા નાખે, તમને અહીંયા નથી પૂગી જતા? પૂગે કે નહીં? એ વિદેશ કમાય છે, વિદેશમાં કમાઈને યાની બેંકમાં નાખે છે, એ પૈસા તમને મળે કે ન મળે? સરનામું પાકું, બેંક અકાઉન્ટ સરનામું બધું પરફેક્ટ હોય તો એ આપણે અહીંયા પૂગે કે નહીં? આપણે જ્યારે બેંકમાં જઈને વટાવવા હોય અહીંયાની, તો વટાવી શકીએ કે નહીં? વિડ્રો કરી શકીએ કે નહીં? તો ત્યાં અમેરિકાની બેંકમાં પૈસા નાખેલા હોય, આપણે વલભીપુરના આજુબાજુના બેંકમાંથી આપણે જો પૈસા કાઢી શકતા હોઈએ તો આપણે શ્રદ્ધાથી, ભાવથી, આપણે આપણા પિતૃઓના નામના નિમિત્તે આપણે જે આ પરમાર્થનું કાંઈ કામ કરતા હોય તો એ આપણા પિતૃઓને કેમ ન પૂગે?
આપણે જો શ્રદ્ધાથી ભાવથી આપણા પિતૃઓનું સ્મરણ કરીને એની પાછળ કાંઈ પરમાર્થનું કામ કરીએ, સત્કર્મો કરીએ, તો એ આપણા પિતૃઓ સુધી કેમ ન પહોંચે? જરૂર પહોંચે. શ્રદ્ધા चाहिए, ભાવ चाहिए, પહોંચતા. અને ઘણી વખત એવું બને કે સુવિધા, લક્ઝરી, વૈભવ, સંપત્તિ ઘણી વખત માણસને નકામું કરી નાખે. તમે જોજો, તમને દેખાશે બહુ સુખી સગવડ સુવિધા જ્યાં હોય ને, એ છોકરાઓ ધીમે ધીમે નબળા થતા જાય. પેઢી દર પેઢી થોડાક આપણે જોઈએ એ નબળા થઈ જાય. શું કામ? કારણ કે અતિ વૈભવ, અતિ લક્ઝરી, અતિ સંપન્નતામાં જે ઉછરે છે એ આમ ઢીલા રહી જાય. અને જેને પડકારોમાંથી નીકળવાનું હોય, ચેલેન્જમાંથી નીકળવાનું હોય, એ આ નિયમ છે, આ દુનિયાનો નિયમ છે. અતિશય સુખ માણસને જુદો કરી દે છે અને દુઃખ માણસને ભેગો કરી દે. તમે જોજો કોઈક વાર ભાઈઓમાં ને કુટુંબમાં ને હોય ને, અમુક કોઈક જમીનના મામલે કે મિલકતના મામલે બે ભાઈને બોલચાલની સંબંધ બંધ થઈ ગયા હોય. ઘણીવાર સમાજોમાં આપણે જોતા હોય કે કાંઈક એવી મિલકતના વહેંચણીમાં ને તકરાર થઈ ગઈ હોય, બોલાચાલી થઈ ગઈ હોય, પછી બે ભાઈઓને જામે નહીં. આપણે દાખલા જોઈએ એવા. પણ બે ભાઈઓ એકબીજાને બોલતા ચાલતા ન હોય, કોઈ વ્યવહાર ન હોય, પણ એક ભાઈના ઘરે માનો કે કોઈ દુર્ઘટના બની જાય, કોઈક સ્વજનનું એનું મૃત્યુ થઈ જાય પરિવારમાંથી, દુઃખ એવું અચાનક એવી આફત એના ઉપર આવી પડે ને, ગમે એવા અબોલા હોય, માણા વિચાર કરે છે તો મારો માં જણ્યો ભાઈ છે તો મારો માં જણ્યો ભાઈ. દુઃખના ક્ષણોમાં ગમે ત્યાંથી માણા આવી જાય. ઓમ ભલે ને બોલચાલના સંબંધ હોય, પણ દુઃખ આવી જોવે છે કે મારા ભાઈના ઘરે તો બહુ તકલીફ પડી ગઈ છે. માણસ શું દુઃખ ભેગું કરે છે અને સુખ છૂટું કરી. સુખની બહુ બધા સારા ગુણો છે, સુખના બહુ સરસ ગુણો છે, પણ સુખનો એક જ અવગુણ છે કે એ માણાને માણાથી અલગ કરી નાખે. અને દુઃખના બહુ બધી પીડા છે, દુઃખના બહુ બધા અવગુણ છે, પણ દુઃખનો એક ગુણ હારો કે એ માણાને માણાથી જોડી નાખે. એ માણાને માણાથી જોડી નાખે. દુઃખ ગમે એટલું ખરાબ હોય, પણ આ કામ એક હારું કરે, માણાને માણાથી જોડે. મારા વડીલોને કદાચ ખબર નહીં હોય. હવે જુગાર કોઈ ગામના પાદરે કે આમ ત્યાં કે મિત્રો મળે ને એ દિવસો ગયા. જુગાર હવે મોબાઈલમાં આવી ગયા છે. આ એક આ યુવાન છોકરા, અને ખાસ કરીને એક અહીંયા બેઠેલા 15 વર્ષથી ઉપરના જે યુવાનો છે એ જુગારના ઓલાની અંદર સપડાવવાની ખૂબ શક્યતા. આ બધી ઓલી શું છે, બધી એપો આવે છે, ડ્રીમ 11 ને માય ક્રિકેટ ડ્રીમ 11 ને આ તે ને રોજ 10 રૂપિયાનું લગાવવાનું, એ શું છે? અને મોટા મોટા સેલિબ્રિટી લોકો એનો પ્રચાર કરે છે અને લીગલ છે. જો ઓમ જુગાર તો ઇલીગલ પ્રવૃત્તિ છે ને, પોલીસ પકડી જાય. પણ હવે નવું જે રૂપ લઈને આવ્યું છે ને જુગાર, જે યુવાનોના ખીચા સુધી પહોંચ્યું છે, એ પાછું લીગલ છે. એ પાછું લીગલ છે એટલે સરકારી રીતે પણ એની ઉપર કોઈ લીગલ કાર્યવાહી ન થઈ શકે એવું જુગાર. એ ગમે તે હોય, એ લોકો ટીવીમાં ને જે એડો બધા બતાવતા હોય, મારા યુવાન ભાઈઓ ખાસ કરીને નમ્ર અપીલ કરું છું, એ ધન વેડફવાની, ધન નાશ કરવાની પ્રવૃત્તિ છે. આજે 10-10 રૂપિયા, 20-20 રૂપિયા જાય છે, ખબર નથી પડતી. એમાં તમને કદાચ એમ થાય ખીચામાં 10-25 રૂપિયા ગયા, હું ક્યારેક 25-25 હજાર, 25 લાખ વયા જશે, કાંઈ ખબર નહીં પડે. આ મારા વડીલોને ખબર નથી, એ વસ્તુ અહીંયા સુધી પહોંચી નથી. પણ હું એ ઉંમરની છું, મને ખબર છે શું થઈ રહ્યું છે અત્યારે યુવાન વર્ગમાં. મોબાઈલમાં આવી ગયા છે. મારા ભાઈઓ એનાથી દૂર રહેજો. અને બાજુના સોફામાં રવિન્દ્રનાથ ટાગોર સાહેબ બેઠા છે અને જુએ છે ગાંધીજીએ શું લખ્યું છે. પછી એ યુવકને બોલાવ્યો, દીકરા અહીંયા આવ. ટાગોર સાહેબે યુવાનિયાને બોલાવ્યો, તું અહીંયા આવ, ચોપડી લાવ. અને પછી ટાગોર તો ટાગોર છે, ચતુર, અને પાછા બંગાળી, હે ચતુર બંગાળી. આમ ગાંધીજીને દેખાય ને એ રીતે આમ ચોપડી રાખી અને મોટા અક્ષરે લખ્યું, માણસને વચનની માટીની સાંકળમાં હંમેશા માટે જકડવું એ પ્રકૃતિની સામે કરેલો વિદ્રોહ છે. એટલે બંગાળમાં કવિતાના રૂપે તો કવિ છે. વચનની માટીની સાંકળમાં હંમેશા માટે બાંધી રાખવો એ યોગ્ય નથી. અને પાછું બંગાળી તો ગાંધીજીને સમજાય નહીં, પણ આપણે તો એને સમજાવવું છે. એટલે એવા ચતુર ટાગોર સાહેબે વળી એ જ કવિતાનું અંગ્રેજી અનુવાદ નહીં કર્યું કે ગાંધીજી વાંચે, ફ્લિંગ આઉટ ફ્રોમ યોર પ્રોમિસીસ ઇફ ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી રોંગ. જો સમય જતા એવું આપણને જાણ થાય કે આપણે અમુક 20-25 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા જે વચન લીધું હતું, પ્રતિજ્ઞા લીધી હતી, એ